તો વલસાડમાં બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। ઉમરગામ ખાતે ચકચારી ઘટના સામે આવી છે। બાળકના શંકાસ્પદ મોત બાદ યુવતીનો પ્રેમી ફરાર થઈ ગયો છે। પ્રેમિકા બાળકને પ્રેમી સાથે મૂકીને બહાર ગઈ હતી। પ્રેમિકાએ બાળક પડી ગયું હોવાનું પ્રેમિકાને કહ્યું હતું। બાળકનું મોત થતા કબ્રસ્તાનમાં દફના કરાયું હતું। હત્યાની શંકાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વલસાડના ઉમરગામ ખાતે ચકચારી ઘટના સામે આવી છે કે જ્યાં બાળકનો મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો છે। કબ્રસ્તાનમાં દફન વિધિ કરી દેવામાં આવી હતી। પ્રેમિકા છે તે પ્રેમી પાસે બાળકને મૂકીને ગઈ હતી બહાર અને ત્યારબાદ શંકાસ્પદ મૃત્યુના કારણે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને હત્યા છે કે કઈ ઘટના તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, આ સમગ્ર ઘટના શું હતી જ્યાં બાળકનો મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી? જી, આ વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારની ઘટના છે જ્યાં એક પ્રેમિકા પોતાના 4 માસના બાળક સાથે લિવિનમાં રહેતી હતી અને એના પ્રેમી સાથે, અને ત્યારબાદ જે છે એ બાળક પ્રેમી પાસે મૂકીને બજાર ગઈ હતી અને ત્યારબાદ તેના પ્રેમીએ તેને ફોન કર્યો હતો કે તેનું બાળક પડી ગયું છે અને કશું બોલતું નથી। અને ત્યારબાદ એ બજારમાંથી પરત આવી અને ત્યારબાદ તેના બાળકને જોતા બાળક હલતું દોલતું બંધ થઈ ગયું, જેના કારણે તેઓને લાગ્યું કે તેઓનું બાળક મરી ગયું છે। હોસ્પિટલ લઈ ગયા બાદ બાળક મૃતદેહ થયું અને ત્યારબાદ તેને દફન વિધિ કરવામાં આવી। બીજા દિવસે જે પ્રેમી છે એ પ્રેમિકાને મૂકીને ફરાર થઈ ગયો છે, જેથી તેના પર શંકા જતા ઉમરગામ પોલીસને જાણ કરી અને ઉમરગામ પોલીસે ઘટના સ્થળે આવીને કબ્રસ્તાનમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો અને ત્યારબાદ એને પેનલ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે। પ્રેમિકાને શંકા છે કે તેના પ્રેમી તેના બાળકની હત્યા કરી છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।